નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે લેખક શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત દ્રિરેફની વાતો ભાગ એકમાંની વાર્તા પહેલું ઇનામ જોઈશું. અમદાવાદમાં 1920-21માં માત્ર અસહકારની ચળવળ જ શરૂ થઈ નથી. ભવિષ્યના ઇતિહાસકારને એક બીજી હિલચાલ પણ તે જ અરસામાં શરૂ થયાની નોંધ લેવી પડશે. અસહકાર ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે, પણ આ બીજી હિલચાલ હજી વધતી જ ચાલી જાય છે. આ હિલચાલ તે સવારમાં શહેર બહાર પુલની પેલી પાર ફરવા જવાની હિલચાલ. તેનો કોઈ નેતા નથી, તેની સભાઓ ભરાઈ નથી, તેના મેમ્બરો નોંધાયા નથી, અને છતાં આ હિલચાલ એ જ સમયે શરૂ થઈ છે. તે હજી વધતી જ જાય છે. હું આ હિલચાલને માનનારો એક ઉત્સાહી, આગ્રહી માણસ છું. એક દિવસ હું હંમેશની માફક સવારે ઉતાવળો ફરવા ચાલ્યો જતો હતો. ત્યાં એલિફન્ટ રોડના મુખ આગળ ખ્રિસ્તી દેવળની પાસે મને જૂનો શાળા મિત્ર હરજીવન મળ્યો. એકલા ફરવા કરતાં કોઈ વાત કરનાર સાથે હોય તો સારું કરી. મેં કહ્યું, ઓહો હરજીવન, ઘણે દિવસે મળ્યો, સાથે આવે છે? ક્યાં જતો હતો? ક્યોય નહીં, કહી તે મારી સાથે ચાલવા લાગ્યો. અને ક્યોય નહીં એ એનો ઉત્તર અક્ષરશઃ સાચો હતો. હરજીવન કોઈ પણ અમુક જગ્યાએ જતો હોતો જ નથી. તેણે છઠ્ઠી અંગ્રેજીમાંથી નિશાળ છોડી ત્યારથી મેં તેને નવરોજ અથવા નવરાના કામ કરતો જ જોયો છે. કોઈ વાર ડૉક્ટરને ત્યાં બેઠો બેઠો તડાકા મારતો જોયો છે. વાંચવામાં ન્યૂઝપેપરો વાંચે, પણ તેમાં પણ જાહેર ખબરોને એવી નકામી વાતો વધારે વાંચે. વાર્તા વાંચે, પણ જરા પણ કલા સમજતો હોય એમ મને કદી નથી લાગતું. મિલ મજૂરોના ઘરો આગળ ફરતો મેં તેને વારંવાર જોયો છે. એકવાર પોસ્ટ ઓફિસના ઓટલા પર બેઠો બેઠો લોકોને કાગળ લખી આપતો હોય, તો બીજી વાર વળી કાબુલીઓના વંડામાં ખોટી હિન્દી ભાષામાં તેમની મશ્કરીઓ કરતો હોય, તો વળી ત્રીજી વાર રાત્રે સિનેમા કે નાટકમાં થિયેટરોમાં ડોરકીપર તરીકે સીટી વગાડતો બેઠો હોય. ભાઈ સાહેબ અસહકારી થયા ત્યારથી વળી અખાડાનું ચેટક લાગ્યું છે. સાંજે એકાદ અખાડામાં નાના છોકરાને પોતાના ખભા પર ચઢાવી ધીંગામસ્તી કરતો હોય. આગના બંબાનું ભૂંગળું ઝાલી ઊભો રહેતો બજારમાં હજારો રોગો મટાડવાની દવા વેચનારના ટોળામાં, માણભટ્ટોના વાંજાની પેટી વગાડવાનામાં, જાદુગરનામાં, મદારીના, ટૂંકમાં હલકી જાતના તમાશાના દરેક ટોળામાં મેં તેને જોયેલો છે. માત્ર એકવાર મારી પ્રેક્ટિસની શરૂઆતમાં એક ખૂન કેસમાં વાઘરીના બચાવનો કેસ મને અપાવેલો અને બધો બચાવ સરસ રીતે મને સમજાવેલો. તે સિવાય બુદ્ધિ કે ઉપયોગિતાને તેણે હજી સુધી કશો પુરાવો આપે જાણ્યો નથી. તેમાં પણ તે કામ ઉપયોગી તો મને હતું. તેણે વાઘરી પાસેથી પાઈએ લીધી નહોતી, અને અમારા રિવાજ પ્રમાણે મેં તેની મહેનત જાણવા મરજી બતાવી ત્યારે તેણે કાંઈ પણ લેવાની ચોખ્ખી ના પાડી. સ્વભાવે તે વિલક્ષણ અને સાથે સાથે વિચિત્ર રીતે મસ્કરો છે, અને પરણ્યો નથી એટલે આ બધી વિલક્ષણતાઓ તેને પોસાય છે. અત્યારે તેનો જીવ મૂંગી નાડે ચાલતો હતો, તેથી મૂંગો મારી સાથે ચાલ્યો. પુલની ચોકી વટાવી પુલના ફૂટપાથ પર હું આગળ અને તે પાછળ એમ અમે ચાલવા લાગ્યા. કંઈક વાતચીત કરવા મેં કહ્યું, સવાર સુંદર છે નહીં? પણ કાંઈ જવાબ ન મળ્યો. મારી પછવાડે પગલાંનો અવાજ બંધ થયો હતો એમ મને લાગ્યું, અને પાછું વાળી જોઉં તો ભાઈ સાહેબ ઊભા નદીના પટમાં માણસોનું ટોળું ભેગું થયેલું તે જુએ. મેં કહ્યું, અલ્યા હરજીવન, એમાં તે શું જુએ છે? એવા તો ધરમઘેલા લોકો ઘણીવાર નદીમાં નાહવા આવે છે. હરજીવને કહ્યું, પણ આ તો પાણીથી દૂર ટોળું ઊભું છે. હિન્દુ, મુસલમાન, છારા બધા ભેગા થયેલા છે. આજે કોઈ પર્વ નથી. મેં કહ્યું,
ત્યારે અસહકારનું કોઈ ભાષણ હશે. હરજીવને કહ્યું, ના, આજે ભાષણ નથી અને આટલું વહેલું હોય પણ નહીં. અંદર કોઈ બોલતું નથી. ટોળું સાંભળતું હોય એવું નથી. જોતું હોય એવું છે. એટલામાં ટોળું જરા પહોળું થયું અને અમે વચ્ચે જોઈ શક્યા. મેં કહ્યું, આ તો કાંઈક પંચક્યાસ થાય છે. એમાં શું જોવું તું? તને તો આ નકામી બાબતો ઉપર જ ધ્યાન આપતા આવડે છે. હરજીવને કહ્યું, એ ખૂન છે. હું તો જઈશ. મેં કહ્યું, ત્યારે તું જા. મારે તો અમુક ચાલવું જ જોઈએ. આટલામાં જ પાછો મળીશ ને? હું આગળ ચાલવા માંડ્યો. તે નદીના પટમાં ઉતરવા પાછો ફર્યો. પોણો 1 કલાક પછી હું પાછો ફર્યો ત્યારે હરજીવનને પુલ પર મારી રાહ જોતો ઊભેલો મેં જોયો. મારી પાસે આવી તેણે રૂપિયો માંગ્યો. મેં કહ્યું, આ નીચે જોવા ગયા હતા તેમાં રૂપિયો કમાયા કે શું? મેં રૂપિયો આપ્યો. અમે ચાલતા હતા પણ હરજીવનનું મન કંઈક વિચારમાં પડી ગયેલું મને લાગ્યું. તે મૂંગો આસપાસ ચકરવકર જોતો ચાલ્યો. રસ્તામાં એક જગા બતાવીને મને કહે, આ જુઓ. હું આસપાસ જોવા લાગ્યો પણ મને કશું દેખાયું નહીં. મને ફરી કહે, અહીં જુઓ, અહીં. કંઈક માખીઓ બેઠેલી હતી. તે ધૂળ લઈ સૂંઘીને મને બતાવી કહે, જુઓ, આ લોહીના ટીપાં છે. મને તેમાં કંઈ રસ પડ્યો નહીં. પોતે પોલીસ ચોકીમાં જઈ આવ્યો અને ઉતાવળો ચાલી મને મળીને કહે, જુઓ, આ કમાયો. મેં કહ્યું, પણ આની કિંમત રૂપિયાની નથી. બહુ તો પાવલું અડધો છે. હરજીવને કહ્યું, એક રીતે પાવલું અડધો પણ નથી અને બીજી રીતે એ અમૂલ્ય છે. મેં કહ્યું, પણ નીચે વાત શી થઈ તે તો કહે. હરજીવન ધીમે સાદે કહેવા લાગ્યો, નીચે પંચનામામાં હું પંચ થઈ આવ્યો. મેં કહ્યું, પોલીસને બીજો કોઈ ન મળ્યો તે તારા જેવા અસહકારીને પંચ કર્યો? હરજીવને કહ્યું, તેમણે ભણેલો માણસ જોઈતો હતો અને આટલું વહેલું પંચક્યાસમાં રોકાવા કોણ નવરું હોય? તમે વકીલો ફરવા નીકળો છો પણ પંચક્યાસમાં કામ ન આવો. મેં કહ્યું, પછી હતું શું? કોઈ મુસલમાનનું મળદું પડેલું હતું. તેની ડોક ભાંગી ગયેલી હતી. અકસ્માતથી મુવાનો પંચક્યાસ કર્યો. અકસ્માત કેવી રીતે થયો એ કાંઈ જણાયું? લખ્યું કે પુલના ફૂટપાથના નળ પર બેઠેલો, ત્યાંથી પડી જવાથી ડોક ભાંગી જવાથી મૃત્યુ થયું. ત્યારે તો ખૂન જોવા ગયેલો તે નિરાશ થયો હોઈશ. ના, હું તો ખૂન જ માનું છું. ત્યારે તારા જેટલી બુદ્ધિ કોઈ પોલીસમાં નહોતી શું? ના, નહોતી. એલિસ બ્રિજને થયે મારા જેટલા વરસ થયા. તેમાં હજી કોઈ વાર એવું ખૂન થયું નથી, અકસ્માત થયો નથી અને આવું બને એ વિચાર જ પોલીસને આવી શકતો નથી. કોઈ દિવસ નથી બન્યું તે બને જ કેમ? એમને મન તો એલિસ બ્રિજની ચોકી એટલે જતા આવતા વાઘરી પાસેથી શાક, દાંતણ, લાકડા વગેરે લેવા, ચીભડા, તરબૂચ, જામફળ વગેરે ઋતુના મેવા લેવા. ટોલ નથી આપ્યો કંઈ ગાડાવાળાને રોકવા અને ગુનો ખોટી બાજુ ચાલનારને કે દીવા વિનાની સાયકલવાળાઓને પકડવા. એટલું જ. એથી મોટો ગુનો થવા માટે એલિસ બ્રિજ છે જ નહીં. એમ એ બધા માને છે. એટલા પોલીસો ધાંધલ કરતા હતા તેમાં માત્ર એકને બુદ્ધિ હતી. પણ એટલા બધા બેવકૂફોમાં એક માણસ શું કરી શકે? મેં કહ્યું, એમ કે મૈયતના હાથમાં કોઈ સ્ત્રીના લુગડાનો આ ઝરીવાળો છેડો હતો. તેના તરફ એ પોલીસનું ધ્યાન ગયું હતું. પંચક્યાસ લખાતા તે એક અકળા સામું જોઈ રહ્યો હતો અને ફોજદારને તેણે દૂર લઈ જઈને વાત કરી. તે હું સમજી ગયો પણ ફોજદારને ખૂન કેસ નહોતો જોઈતો એટલે એણે કહ્યું કે એ તો અકસ્માતથી હોય. મુસલમાનના હાથમાં હિન્દુ સ્ત્રીનો ઝરીવાળો લુગડાનો કકડો એ બધાએ કેમ માન્યો? મેં બચાવી લીધા. મેં કહ્યું કે મુસલમાન છે તે છેડાતાર વેચાતા લેવાનો ધંધો કરતો હશે અને હાથમાં તારવાળો છેડો રહી ગયો હશે. પંચને પંચક્યાસમાંથી જટ છૂટું હતું. વળી મરનારનો કોઈ સગો સાગવો નહીં એટલે એ વાત લખી નહીં. છેડો ફોજદારે ખિસ્સામાં મૂક્યો તે મેં રૂપિયો આપવો કરી લઈ લીધો. તમે એનું શું કરશો? એ ખૂન જ છે.
મરનારના પગ પર કઠેડાથી પડી જવા જેવા ઘસારા નહોતા અને મારામારીના ચિહ્નો હતા. વળી મેં તમને રસ્તામાં લોહી પણ દેખાડ્યું. હું તપાસ કરીશ. તમારામાં આ શક્તિ છે તો તમે પોલીસની સાથે રહી આ ધંધો કરો તો પુષ્કળ કમાવો. પરદેશી સરકારની પોલીસ સાથે કામ ન જ થઈ શકે. આ તમે અસહકારી થયા ત્યારથી તમને ભૂત ભરાયેલું છે. ના, એ ભૂત પહેલેથી હતું માટે અસહકારી થયો. પહેલે આવા નહોતા. હા, તમને કેસ આણી આપ્યો ત્યારે ડાયો હતો અને હવે નથી આણી આપતો એટલે ડાયો નથી. મને હજી હરજીવન અસહ્ય થઈ પડ્યો, પણ સદભાગ્યે અમારા રસ્તા ફંટાયા. અમે સાહેબજી કરી જુદા પડ્યા. 5 દિવસ પછી હું સવારે એ જ ફૂટપાથ પર જતો હતો ત્યાં હરજીવન ફૂટપાથના કઠેડા પર તેના નળના પગના ફણા ભરાવી બેઠો હતો. મેં કહ્યું, તમારો ખૂન વિશેનો મત મને તદ્દન ખોટો લાગે છે. તે વિશે પ્રજાબંધુમાં નોંધ આવી છે તે ઉપરથી તો ખાતરી થાય છે કે અકસ્માત જ હોવો જોઈએ. હરજીવને કહ્યું, એ પંચક્યાસ જ ફરી ગયો. મરનારના મોંમાંથી દારૂની વાસ આવતી હતી એ ખોટું છે. મેં મોં સૂંઘી જોયું હતું. અકસ્માત ઠરાવવા માટે એમ લખ્યું છે અને એ લખવા નવો પંચક્યાસ કર્યો. અમારાવાળો પંચક્યાસ અદૃશ્ય થયો. મેં કહ્યું, એવું તે હોય? તેણે કહ્યું, હા એમ જ છે અને એ મારે માટે સારું છે. મને એમાં સાર ન લાગ્યું. મારે હજી ફરવા જવાનું હતું અને હરજીવન કાંઈ ત્યાંથી ઉઠે એવો એનો ઢંગ દેખાતો ન હતો. હું ચાલ્યો ગયો. તે પછી મને કેટલાક દિવસ હરજીવન ક્યાંય દેખાયો નહીં. તેને મળવાની ઈચ્છા પણ નહોતી. તેની તોછડાઈ અને કડકાઈ મને પસંદ નહોતી. પણ 2-3 મહિના પછી મળવાનું થયું. સમસ્ત ગુજરાત અખાડા મંડળોનો ઉત્સવ હતો. આખા ગુજરાતમાં અખાડાઓમાંથી રમનારા આવ્યા હતા. મને આમંત્રણ હતું. તેમના લાંબા કાર્યક્રમોમાં રસ નહીં હોવાથી કુસ્તી વગેરેના કાર્યક્રમો પૂરા થઈ રહ્યા હોય એટલો મોડો હું ગયો. અતિ ઉત્સાહમાં દોડતા નાના છોકરાને વટાવી હું આગળ ગયો. ત્યાં એક 7-1 વર્ષનો છોકરો પોતાથી નાના 5 છોકરાઓને કહેતો હતો, આવો, હું મહાસુખ થાઉં અને તમે 5 મારી સાથે કુસ્તી કરો. એ દ્રશ્ય જોઈ હું પ્રેક્ષકો બેઠા હતા તેમાં મારી પ્રતિષ્ઠાને છાજતા ઊંડાણ સુધી અંદર ગયો અને સારા દેખાતા માણસો સાથે બેઠો. અસહકારી ખુરશી તો કાઢી નાખી છે. બધાને નીચે બેસવાનું હતું. એક સ્વયંસેવકે મારા હાથમાં સંસ્થાઓના હેવાલ અને કાર્યક્રમનું કાગળિયું મૂક્યું. પાસેનાને પૂછતાં સમજાયું કે હું જોઈએ તેટલો જ મોડો હતો. મગદળ, લાઠી, બનેઠી, મલખમ, કુસ્તી વગેરેનો લાંબો કાર્યક્રમ હમણાં જ બંધ થયો હતો અને માણસો રમતો તરફ જોઈને બેઠા હતા તે હવે પ્રમુખ તરફ ફરતા હતા. આખા મંડળમાં એક ઉત્સાહ પૂરો થઈ બીજો શરૂ થયો હતો. મારી પાસે બેઠેલા કોઈ શેઠિયાને મેં પૂછ્યું, કેમ, કેવું થયું? તેણે કહ્યું, આખું એ સરસ હતું, પણ છેલ્લી 2 વિગતો બહુ સરસ હતી. કુસ્તીનું દ્વંદ અને પંચમુખી કુસ્તી. છેલ્લા દ્વંદમાં હરજીવન હાર્યો. પંચમુખી કુસ્તી નવો જ શબ્દ હતો, પણ મને હરજીવન હાર્યો એ જાણવાની વધારે ઈચ્છા થઈ. મેં કહ્યું, હરજીવન કેવી રીતે હાર્યો? પેલા શેઠે કહ્યું, હારત તો નહીં, ઘણી સરસ કુસ્તી કરતો હતો. મારી બીજી પાસથી એક માણસે મારો હાથ ઝાલી કાઠિયાવાડી ઉચ્ચારતા કહ્યું, ઈ તો વાત જવા દ્યો, જેમ ઓલી કાબર્યું વઢે ના કાબર્યું એમ ગોટો થઈ ગયા તા. કિયો હેઠે કિયો, ઉપર કાંઈ વર્તાય જ નહીં. હું એની સામે જોઈ રહ્યો, પણ એને કાંઈ લાગ્યું નહીં. મેં આગળ વાત ચલાવવા પેલા શેઠને કહ્યું, ત્યારે એમ કેમ થયું? તેણે કહ્યું, હરજીવન ઘણો જબરો, પણ મહાસુખ વધારે ચપળ હતો એટલે હરજીવન હાર્યો. વળી પેલા કાઠિયાવાડીએ કહ્યું, હાર્યો એ પણ જીત્યો જ કહેવાય. આજનું આખું કામ ગોઠવ્યું એણે, હલાવ્યું એણે, એટલે જીત્યો જ કહેવાય. આ વગર પૂછે બોલાતા હરજીવનના વખાણ મારાથી ખમાતા નહોતા. મેં કહ્યું, ત્યારે તો આ પંચમુખી કુસ્તી હરજીવનભાઈએ ગોઠવી હશે. પંચમુખી હનુમાનજી ઉપરથી નામ પડ્યું કે શું? પેલા શેઠે કહ્યું, એ સૌથી સરસ હતું. મહાસુખે
એકલે બીજી પંક્તિના 4 મલ્લોને હરાવ્યા. આટલું જોયું પણ એવું ક્યાંય જોયું નહોતું. મને જિજ્ઞાસા વધી. મેં પૂછ્યું, એકલે સી રીતે હરાવ્યા? પેલે શેઠે કહ્યું, પહેલાં તો અમને લાગ્યું કે આમાં કંઈ નથી. પેલા લડવા આવે તેમ તેમ મહાસુખ નાસતો જાય. અમને તો થયું કે આ તો નાસભાગની રમત છે. એટલામાં ઘૂમરી દેતાકને જે ઝપાટો માર્યો ના તે એક ચત્તોપાટ પડ્યો. પેલા કાઠિયાવાડી વચમાં ઝુકાવ્યું. મને ચીડ ચડી, પણ ગમ ખાઈને પેલા શેઠ સામે જોયું. તેણે વાત આગળ ચલાવી. શરત એવી હતી કે એકવાર ચિત્ત થઈ જાય તે ફરી લડવા ન આવી શકે, અને બીજાને તો તેણે રમત રમતમાં પછાડી દીધો, અને પછી તો ઉલટા બાકીના 2 સાથે રહીને તેનાથી નાસવા લાગ્યા. તેમાંથી એકને પાછો પછાડ્યો, પણ તેમાં મહાસુખને ઈજા થઈ એટલે હરજીવને સિસોટી વગાડી એ વિગત પૂરી કરી. મેં કહ્યું, મહાસુખ કોણ? ઓલો મહાસુખ મૂંગો નથી ઓળખતા? પેલા કાઠિયાવાડીએ મારા હાથને આંચકો મારીને કહ્યું. હવે તેને કંઈક સમજાવવાની મને જરૂર જણાઈ. મેં કહ્યું, તમે ઓળખો એટલે કંઈ બધાએ ઓછા ઓળખે એમાં, પણ અમે ક્યાં ના ઓળખનાર વળી? આ તો બધાએ અખાડાના માણસો માતર અને મહાસુખ મૂંગો કહે છે, એટલે મેં તમને કહ્યું. પેલા શેઠે કહ્યું, શાહપુરના અખાડાનો ઉસ્તાદ છે અને અહીં અભ્યાસ કરવા રહ્યો છે. તે બહુ થોડા બોલો છે, એટલે તેને બધા મૂંગો કહે છે. ગણી ગણીને અક્ષર બોલે એવો છે. મેં કહ્યું, મને બતાવો જોઈએ. બંને એને શોધ્યો પણ દીઠો નહીં. હવે ટેબલ પર ઇનામો ગોઠવાઈ ગયા હતા. અખાડાવાળાઓએ પણ હવે નાગડા બાવાનો સ્વાંગ કઈ ઢોંક્યો હતો. નાના નાના ઇનામો અપાઈ ગયા. મોટાનો વારો આવ્યો. હનુમાન કૂદકો પહેલું ઇનામ હરજીવન, અને હનુમાન જેવો હરજીવન આવીને લઈ ગયો. અંગ કૂદકો પહેલું મહાસુખ. મારી જ પાછળથી એક પાતળો ગૌરવર્ણનો જુવાન હજી મૂછનો દોરો પણ મડ ફૂટેલો ઉઠીને લઈ આવ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી એને વધાવ્યો, પણ તેનું મોં મલક્યું કે ફરક્યું પણ નહીં. પછી ટૂંકી દોડમાં અને લાંબી દોડમાં તથા મલખમમાં પણ મહાસુખ જ પહેલો આવેલો. મહાસુખે એક પછી એક ઇનામ લઈ જતો હતો. તેણે હરજીવનને મસ્કરીમાં કહ્યું, અલ્યા આટલા બધા ક્યાં સંગ્રહીશ? પણ એ શાંત ગહન મૂર્તિ એને એ ઊભી થઈ લઈ ખાલી જગ્યા પર બેસી જાય. બધા ઇનામો વહેંચાઈ રહ્યા. છેલ્લું કુસ્તીનું પણ મહાસુખને મળ્યું. લોકોમાં ગડગડાટનો જાણે સમુદ્ર ઉછળ્યો. પણ એ જ અચલ મુદ્રાથી ઇનામ લઈ અમારી પાસે બેસી ગયો. પ્રમુખે ભાષણ શરૂ કર્યું. બહેનો તથા ભાઈઓ, ગુજરાતમાં અખાડાની પ્રવૃત્તિ એટલી સારી ચાલે છે, એ કાર્યકર્તાઓને ખરેખર અભિનંદન આપવા યોગ્ય છે. આપે મને આ સ્થાન આપ્યું અને જુવાનબાઈઓના હર્ષમાં ભાગ લેવાની તક આપી, એ માટે આપનો સર્વનો હું ઘણો જ આભાર માનું છું. આજનો કાર્યક્રમ જોતાં આપણને સર્વને જણાશે કે દરેક રમતમાં અને કસરત વગેરેમાં જુવાન ભાઈઓએ ઘણી પ્રગતિ કરી છે. મને માત્ર એ જ બાબતનો ખેદ રહે છે. આપ જાણો છો કે મરહૂમ શેઠ મોતીચંદે આખા ગુજરાતમાં સમસ્ત ગુજરાત અખાડા મંડળનો જે સભ્ય લોકરક્ષણનું કોઈ બહાદુરીનું કામ કરે તેને માટે જે ઇનામ કાઢેલું છે, તે આજે 3 વર્ષથી ખાલી રહે છે. આ વર્ષે પણ હજી સુધી તે ઇનામને માટે કોઈ ઉમેદવાર આવ્યો નથી, તેમ કોઈના તરફથી તે આપવા સંબંધી સૂચના થઈ નથી. પાસે બેઠેલામાંથી હરજીવને ઊભા થતાં કહ્યું, આ વર્ષ એક નામ હું સૂચવી શકું એમ છું. પ્રમુખે કહ્યું, કોનું? ટ્રસ્ટની કલમ પ્રમાણે એ બાબત સાબિત કરી આપવી પડશે. નામની પછી વાત, પહેલાં સાબિત કરી આપું તે સાંભળો. સાબિત થયું. ગણો તો નામ આપો. પ્રમુખે કહ્યું, ભલે. કોઈ વકીલ કેસ ચલાવતો હોય તેમ હરજીવન ટેબલ પાસે આવી ઊભો રહ્યો. થેલીમાંથી તેણે તારીખ 28મી ઓગસ્ટનું પ્રજાબંધુ કાઢ્યું અને વાંચ્યું. એલિસ બ્રિજ ઉપર થયેલો અકસ્માત. ગઈ તારીખ 22મીના રોજ નદીના વેણમાંથી એક મુસલમાનની લાશ મળી આવેલી છે. તેની લાશ વિશે તપાસ કરતાં માલુમ પડ્યું કે મૈયત એલિસ બ્રિજના ફૂટપાથના કઠેડાના નળે પગ ભરાવીને બેઠેલો. ત્યાંથી દારૂના ઘેનમાં નીચે પડી જવાથી ડોક ભાગવાથી તેનું મરણ નીપજેલું છે.
મૈયતના કોઈ સગા કે વારસ મળી આવતા નથી, તેમ તેનું નામઠામ જણાતું નથી. આ લાશ જડી તે દિવસે સવારે હું તથા મારા મિત્ર, વિદ્વાન મિત્ર વકીલ મિસ્ટર વિષ્ણુપ્રસાદ જાની એલિસ બ્રિજ ઉપર ફરવા ગયા હતા અને નીચે લાશની તપાસ થતી અમે જોઈ હતી. મારા મિત્ર ફરવા ચાલ્યા ગયા અને હું લાશ જોવા નીચે ગયો હતો. ત્યાં શું શું થયું તે સંબંધી હું કશું કહેવા માંગતો નથી. એ કહેવાથી આપણી પોલીસ જે દૈવી શક્તિ ધરાવે છે તેની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા અને પરમ ન્યાયીપણાને બાદ આવે એવું છે. તેમજ એ કહેવાની જરૂર નથી, પણ મારા મિત્ર એટલો પુરાવો આપશે કે હું લાશ જોવા નીચે ગયો હતો અને ત્યાંથી આ જરીવાળો સાડીનો છેડો લેતો આવ્યો હતો. હરજીવને થેલીમાંથી એક જરીની સાડીનો છેડો કાઢી બતાવ્યો અને મારા સામે જોયું. શું બોલવું તેના ગભરાટમાં હું તેના સામું જોઈ રહ્યો હતો. એ સ્થિતિનો લાભ લઈ તે બોલ્યો, કેમ વકીલ સાહેબ બોલતા નથી? સરકારી કોર્ટોમાં ન જવાનો અમે અસહકાર કર્યો છે તેવો તમે અમારી સાથે તો નથી કર્યો? અથવા સાક્ષીના ભાડા ભથ્થા વિના જવાબ નહીં આપો કે શું? મેં જરા ચીડાઈને બેઠા બેઠા જવાબ આપ્યો, હા, હજી રૂપિયો પણ તમે પાછો નથી આપ્યો. હરજીવને કહ્યું, જો રૂપિયાની વાત હું નથી કાઢતો, તમારે કાઢવી હોય તો તમારી જવાબદારી ઉપર કાઢજો. પ્રમુખે આ નકામી વાતથી વખત જાય છે એમ કરી કહ્યું, હા હા, એમાં તે શું છે તે પુરાવાની જરૂર પડે. તમે તમારે આગળ ચલાવો. કોઈ દિવસ નહીં ને આવી બાબત પહેલી વહેલી પ્રમુખને શિરે પડી, તેથી પ્રમુખ જરા ગભરાયા હતા અને ઉતાવળા થતા હતા. બધા માણસો એક ચિત્તે શાંત થઈ સાંભળતા હતા. હરજીવને આગળ ચલાવ્યું, તે જગ્યાએ મેં તે જ દિવસે તપાસ કરી હતી. એક ખૂન હતું એમ મારા મનમાં ખાતરી થઈ છે. પુલ ઉપર લોહીની ધાર પણ મેં જોયેલી અને તે જ વખતે વકીલ સાહેબને બતાવેલી. ઝપાઝપી નાની સૂની ન હોવી જોઈએ. કેમ, ખરું ને? મારે ફરી હા પાડવી પડી. આ ઉપરથી હું માનું છું કે બદમાશોએ આ જરિયાન સાડી પહેરનાર ઉપર હલ્લો કરેલો અને તે હલ્લામાં આ વસ્ત્ર પહેરનારે પેલા મુસલમાનને નદીમાં ફેંકી દીધેલો. પ્રમુખે સવાલ કર્યો, જો નદીમાં ફેંકી દીધેલો તો પુલ પર લોહી ક્યાંથી હોય? હરજીવને કહ્યું, હલ્લો કરનાર બદમાશો 2-3 હોવા જોઈએ અને તેમાંના એકને નીચે ફેંકી બાકીનાની સાથે મારામારી થયેલી હોવી જોઈએ. અત્યાર સુધી હરજીવને મારી મશ્કરી કરેલી તેનું સાટું વાળવાનો હવે મને વખત મળ્યો. મેં ઊભા થઈ પૂછ્યું, ઊભા રહો, મને જવાબ દો. ખૂન થતી વખતે સ્ત્રી એકલી હતી કે સ્ત્રી સાથે કોઈ મરદ હતો? તમે શું માનો છો? હરજીવને કહ્યું, મરદ સાથે હોય તો હલ્લો કરે ખરા? માણસને એકલું જોઈને જ હલ્લો કરેલો. મેં કહ્યું, ત્યારે તમે જરા વિચાર તો કરો કે સ્ત્રી એમ 3 બદમાશોને શી રીતે હરાવી શકે? એક પુરુષ પણ 3 પુરુષોને હરાવી ન શકે. હરજીવને કહ્યું, ગયા યુગમાં એ સત્ય હતું, પણ અખાડાની હિલચાલ શરૂ થઈ ત્યારથી એ સત્ય ખોટું પડ્યું છે. પ્રમુખે હવે મને પોતાની પાસે બોલાવ્યો અને હરજીવનની સામે દલીલ કરવા તરફ તેનું વલણ હતું તે સ્પષ્ટ બતાવ્યું. મેં કહ્યું, તે તમારી સ્ત્રી એમ અખાડામાં કસરત કરવા ગઈ હશે? હરજીવન હાથમાં પેલો જરીનો છેડો બતાવી બોલ્યો, આ પહેરનાર અખાડામાં ગયેલ એમ અનુમાન કર્યા વિના છૂટકો જ નથી. પ્રમુખે વચમાં પડી કહ્યું, તમે તમારી સાબિતી તરત આપો. આમ નકામી જરિયાનની વાત ન કરો. હું કેવી રીતે માનું કે એક સ્ત્રી 3 પુરુષોને હરાવી શકે? પ્રમુખની ટીકાથી હરજીવન જરા પણ દબાયો ન હતો. તેણે પાછું ભાષણ શરૂ કર્યું, સાહેબ, તેમાં આ જરિયાન જોવા જેવું છે. જુઓ, છેડો અનિયમિત ફાટેલો છે, તાણામાં ફાટેલો છે અને આ જરી જુઓ. આપ વેપારી છો, જુઓ, બધું ખોટું છે, અંદર કશું સાચું નથી અને છતાં કપડું કેવું ભભકાદાર છે. ગમે તેવી શોખીન અને ભભકો ઇચ્છતી આચકલી હિન્દુ સ્ત્રી આ પહેરવાનું પસંદ કરે? દિવસે આ ખોટું છે તે પરખાઈ આવે, રાત્રે ચળકાટ મારે. પ્રમુખે કંટાળીને કહ્યું, તમે આગળ ચલાવો, હું કંઈ સમજતો નથી. હરજીવને કહ્યું, મારે કહેવું છે કે એ પહેરનાર પુરુષ હતો અને તેણે આ ઝપાઝપી કરેલી. પ્રમુખે કહ્યું, એવી રીતે સ્ત્રીને વિશે પુરુષોને મારવાનું કંઈ કારણ? હરજીવને કહ્યું,
આ અરસામાં કેટલાક બદમાશ લોકો એલિસ બ્રિજ ઉપર બેસી રહેતા અને મોડી રાત્રે જતી આવતી સ્ત્રીઓને સતાવતા. તે સંબંધમાં તે જ અરસામાં એટલે 14મી ઓગસ્ટના પ્રજાબંધુમાં એક ફકરો છે, સાંભળો. હાલમાં અમારા ધ્યાન પર એવી ફરિયાદ વારંવાર આવી છે કે કેટલાક બદમાશોની ટોળીઓ એલિસ બ્રિજ ઉપર બેસી રહે છે અને રાત્રે મોડી પસાર થતી એકલ દોકલ સ્ત્રીને રોકી તેનું અપમાન કરે છે અને તેના પર અત્યાચાર કરવા સુધી જાય છે. ગુજરાતની સ્ત્રીઓ આવી બાબતમાં ફરિયાદી થવાની અને કોર્ટે ચડવાને નાખુશ હોય છે એ જાણીતી વાત છે. પુલનો રસ્તો રાત્રે માણસ વિનાનો અને ત્યાંથી નાસી છૂટાય એવું ન હોવાથી બદમાશો લોકોને બેધડક પજવે છે. આવો ધંધો કરનાર ઘરબાર વિનાના કેટલાક ગુંડા હોય છે અને આબરૂદાર પ્રજાજનને તેમના તરફ કશી સહાનુભૂતિ ન હોવા છતાં તેણે પોતાના કામમાં અત્યાર સુધી ફાવતા આવ્યા છે. પોલીસ આ બાબતમાં તપાસ કરી આવા ધોરી રસ્તાને સહી સલામત રાખશે એવી આશા છે. આ બાબત ખરી છે. કોચરબ, પાલડી, માદલપુર, મીઠાખળી વગેરેના બૈરા આ ત્રાસથી 9 વાગ્યા પહેલાં જ શહેર છોડી ચાલ્યા જાય છે. પાલડીની બાઈ તેલી, મીઠાખળીની દૂધ વેચવા જનારી બાઈ રૂપા, ગુલબાઈને ટેકરે રહેનારી મારવાડી ભિખારણબાઈ ટેટી અને સરખેજને રસ્તે વાડા કરનારી વાઘરણબાઈ રાજી આ લોકોના ત્રાસનો ભોગ થઈ પડેલી. નદીની તેડ ઉપર વસતી છારીબાઈ ગોમી ઉપર આ બદમાશોએ હલ્લો કરેલો, પણ તે સામી થઈ છૂટી ગયેલી. આ અપમાનથી ઉશ્કેરાઈ કેટલાક સારા પુરુષો બદમાશો ઉપર ચડી ગયેલા, પણ ગુના કરનારી જાત તરીકે તેઓ પોલીસના દાબમાં હોવાથી બદમાશોએ પોલીસની મદદથી તેમને હાંકી કાઢ્યા. આ પુરાવા હજી ખાનગી રીતે મળી શકે એમ છે. આ જુલમમાંથી આ લાચાર અબોલ સ્ત્રીઓને બચાવવા આ માણસ સ્ત્રીને વેશે ત્યાં ગયેલો. તેના ધારવા પ્રમાણે બદમાશોએ તેના પર હલ્લો કર્યો અને ઝપાઝપીમાં એકને પુલથી હેઠે નાખી દઈ બેને તેણે મારીને નસાડ્યા. ત્યારથી આ બદમાશોનો ત્રાસ બંધ થયો છે. આસપાસના ગામોમાં તપાસ કરતા સર્વ કહે છે કે લાશ જડી ત્યારથી એ બદમાશી બંધ થઈ છે. હવે હું પૂછું છું કે આ પ્રમાણે પોતાના જીવને જોખમે અબોલ સ્ત્રીનું રક્ષણ કરનાર માણસ જો હું બતાવી શકું તો તમે તેને ઇનામને યોગ્ય ગણવા તૈયાર છો? જો તૈયાર હો તો નામ આપો અને સર્વ હકીકત સાબિત કરી આપું. જો તૈયાર ન હો તો આટલેથી જ બંધ કરું. હજી સુધી કશું સાબિત થયું નહોતું, માત્ર હરજીવનને રસિક લાગે એવી રીતે એક ઉટંગ વાત રજૂ કરી હતી, પણ લોકોને વાતનો રસ લાગ્યો હતો એટલે બધા એકે વાજે બોલી ઉઠ્યા, ચલાવો ચલાવો, હાંકે રાખો. પ્રમુખને મરજી વિરુદ્ધ આ અવાજના પૂરમાં ઘસડાવવું પડ્યું અને કંઈક તેમના મનમાં ખાતરી હતી કે આવું કશું સાબિત થવાનું નથી. મારાથી ન રહેવાયું. મેં કહ્યું, પણ તમારી પાયાની દલીલ જ ખોટી છે. તમે કહો છો કે કોઈ સ્ત્રી આવી સાડી પહેરે નહીં, માટે એ સાડી પહેરનાર પુરુષ હોવો જોઈએ, પણ આવી સાડી જો કોઈ સ્ત્રી પહેરતી ન હોય તો બજારમાં આવી સાડીઓ થાય જ નહીં. આવી સાડી થઈ છે એ જ એમ બતાવે છે કે આવી સાડી પહેરનાર કોઈ સ્ત્રી વર્ગ તો હોવો જોઈએ જ. હરજીવને કહ્યું, આવી સાડી પહેરનાર કોઈ સ્ત્રી વર્ગ નથી જ, પુરુષ વર્ગને માટે જ આ સાડી થાય છે. હરજીવનની આ બેશરમ મૂર્ખતા હું ન સમજી શક્યો તેમ શ્રોતા વર્ગમાંથી પણ કોઈ ન સમજી શક્યું. સ્થિતિભેદને લીધે હું ચીડાયો અને શ્રોતાઓ ખૂબ હસ્યા. પ્રમુખે વચમાં પડીને કહ્યું, પુરુષની પહેરવાની સાડી? એવી ખોટી વાત કહેશો તો હું તમને બોલતા બંધ કરીશ. હરજીવને ઠંડે પેઠે જવાબ આપ્યો, જી, હું અક્ષરે અક્ષર ખરું કહું છું. વકીલ સાહેબના પ્રશ્નોથી આપને મારો અર્થ ખોટો લાગે છે. આ સાડી નાટકમાં સ્ત્રીનો વેશ લેવાને માટે ખાસ કરવામાં આવે છે અને નાટક કંપનીની જ આ સાડી છે. શ્રોતા વર્ગ ગંભીર આશ્ચર્યમાં પડી ગયો અને મોં પહોળું કરી હરજીવન સામું જોઈ રહ્યો. મેં કહ્યું, ત્યારે એ માણસ ખૂન કરવા જતી વખતે કંપનીની સાડી શા માટે લેવા જાય? પોતાના ઘરમાંથી સ્ત્રીનું કપડું લઈને ન જાય? હરજીવને કહ્યું, સ્ત્રી તરીકે વધારે આકર્ષક દેખાવા અને કદાચ એવું પણ કારણ હોય
કે તેને ઘરમાં સ્ત્રી જ ન હોય અથવા સ્ત્રી હોય તો પણ અહીં અમદાવાદમાં એકલો જ રહેતો હોય અને ઘર ને સ્ત્રી બંને અહીં હોય તો પણ વકીલ સાહેબ આવું કામ કરવા તમારા ઘરના મા બહેન કે કોઈ સ્ત્રી તમને કપડું આવે ખરા? તેને નાટક કંપનીમાંથી જ લેવું પડે. લોકો હસવા લાગ્યા. આખી સભામાં માત્ર પ્રમુખ જ મારા પક્ષના હતા. તેમણે કહ્યું, ત્યારે સાબિત કરો કે એ માણસ નાટકમાંથી લઈ આવેલો હતો. હરજીવને વળી થેલીમાં હાથ ઘાલી એક ખોટી જરીની સાડી કાઢી અને બધા દેખે તેમ પેલો છેડો તેની સાથે મેળવી બતાવ્યો અને કહ્યું, જુઓ, હવે ખાતરી થઈ? લોકો ચકિત થઈને જોઈ રહ્યા. તેમાંથી એક માણસે કહ્યું, ત્યારે હવે નામ જ કહો ને. હરજીવને કહ્યું, ના, એકવાર પુરાવો પૂરેપૂરો ખરો કરી આપું પછી જ નામ આપો. હવે જુઓ, એ અરસાનું પ્રજાબંધુ. ઓગસ્ટમાં અમદાવાદમાં એક જ નાટક મંડળી હતી, આર્ય નાટ્ય કલોત્તેજક મંડળી. તેના માલિક પાસે હું ગયો હતો. તેની પાસે થોડા નાટકના કપડાં ભાડે માંગ્યા. તે મારો ઓળખીતો હતો. મને કહે, ભાઈ સાહેબ, કપડાં તો કોઈ દિવસ ના આપું. તે દિવસે ભાડે આપ્યા હતા તેમાંથી એક સાડી તદ્દન ફાટીને આવી. મેં કહ્યું, એમ તે કોઈ ફાડી નાખે ખરું વળી? હા હા સાહેબ, તમારી પાસે ખોટું શા માટે બોલું? જા લાલિયા, પ્રમીલાના પાઠની સાડી લઈ આવ. સાડી આવી. મેં જોઈ, ઓળખી. મેં કહ્યું, લાવો, જો તમને નુકસાન થયું હોય તો એ સાડી હું લઈ લઉં. 15 રૂપિયા નક્કી કરી સાડી લીધી. મેં કહ્યું, પહોંચ આપો એટલે એ લોકો પાસેથી હું લઈ શકું. તેણે હા કહી. પહોંચ લખતા મેં કહ્યું, કોઈ અણઘડ છોકરો હશે, તે ફાડી હશે. તે કહે, અરે ના સાહેબ, અણઘડ તો કોઈ નહોતો. પેલો જેનો પાઠ સૌથી વખણાયો હતો તે જ હતો. નામ તો મને યાદ નથી અને પાઠ શેનો હતો? એવા નામો પણ યાદ ન રહે, પણ બધા પેપરોમાં તેના વખાણ આવેલા હતા. તેણે ફાડી હતી અને નાટક પછી 2 દિવસ બધા કપડાં મોડા મળ્યા. સાહેબ, ગમે તેમ પણ છોકરા, તેમને કશી જવાબદારી મળે જ ના. મેં કહ્યું, આ બધી હકીકત પહોંચમાં લખો. મારે એ છોકરો શોધી કાઢવો સહેલો પડે. જુઓ આ પહોંચ, તેમાં આ બધી હકીકત લખેલી છે. હવે કહો, તમારે બીજી શી સાબિતી જોઈએ છે? બધા લોકોએ બૂમ પાડી, નામ કહો, નામ કહો. હરજીવને પ્રમુખ સામે જોયું. પ્રમુખે પણ હા પાડી. તેણે ફરી પૂછ્યું, નામ આપું તે કરતાં મામસ રજૂ કરું તો? બધાએ કહ્યું, માણસ લાવો, બોલાવો, રજૂ કરો. હરજીવન તેની પાસે બેઠેલા અખાડાના મલ્લો સાથે કંઈ ઘૂસપૂસ કરતો હતો. મને આ બધું ખોટી દિશામાં જતું લાગ્યું. મેં ઊભા થઈને કહ્યું, જો માણસ અહીં જ હોય તો પોતે જ કેમ ઊભો થઈને ન કહે કે ઇનામ મારું છે? હરજીવને તરત જ જવાબ આપ્યો, પણ માણસ મૂંગો હોય તો? આખી સભામાં તોફાન થયા પહેલાં પાંદડાનો અવાજ થવા માંડે તેમાં કોણ હશે તે વિશે વાતો થવા માંડી. એટલામાં હરજીવનના ઈશારાથી એક અખાડીઓનું ધાડું દોડ્યું. બધા એ ધાડા તરફ જોવા લાગ્યા તો મહાસુખ મૂંગો છાનો માનો નાસવાનું કરતો હતો. તેને અખાડિયાઓએ જઈને પકડ્યો. સભાજનો હવે જ સમજ્યા કે મૂંગો તે મહાસુખ મૂંગો, અને તાળીઓ અને બો શરૂ થઈ તે બંધ કરવી મુશ્કેલ થઈ પડી. મહાસુખને પકડીને હરજીવન પાસે લાવ્યા. હરજીવને હાથ ઊંચા કરી બૂમ પાડી બધાને શાંત કર્યા. પછી મહાસુખને કહ્યું, તેમાં નાસભાગ શું કરે છે? હજી ક્યાં સાબિત થયું છે કે તું જ તે હતો? તે પછી સભાજનો તરફ જોઈ હરજીવને કહ્યું, હજી થોડી સાબિતી બાકી રહી છે. જુઓ, તારીખ 21 ઓગસ્ટના પ્રજાબંધુનો અંક. ગુજરાત યુવક મંડળ તરફથી જાહેર નાટ્ય પ્રયોગો થયા હતા. સઘળાટ સફળ થયા હતા. સારા નટોને ઇનામ મળેલા હતા. તેમાં તિલોત્તમાના પાઠ માટે સ્ત્રી પાઠનું પહેલું ઇનામ લેનાર ભાઈ મહાસુખ છે. અને બીજો પુરાવો લાસ્ટ તારીખ 22મીના રોજ મળી અને તે જ રોજથી ડૉક્ટર શંભુપ્રસાદને ત્યાં મહાસુખનો કેસ છે. માથાના પાછલા ભાગમાં ઊંડો ઘા પડેલો હતો. ડૉક્ટરને પૂછતા તે કહે છે કે મહાસુખને અખાડામાં વાગેલું તેનો આ ઘા હતો, પણ અખાડામાં તપાસ કરતાં તેને અખાડામાં વાગ્યું જ નહોતું. એ ઘા પેલી ઝપાઝપીનો હોવો જોઈએ. હવે પ્રમુખ સાહેબને તે ઇનામ મહાસુખને આપવા હું વિનંતી કરું છું. પ્રમુખે કહ્યું,
પણ એવી રીતે ખૂનીને ઇનામ કેમ અપાય? એમ કરવા જતાં આપણે બધા અને આ અખાડાની સંસ્થા જોખમમાં આવી પડીએ. હરજીવને કહ્યું, પણ સરકારી દફતરમાં એ ખૂન જ નથી. પ્રમુખે કહ્યું, ત્યારે સરકારમાં જે ખૂન નથી એને આપણાથી ખૂન શી રીતે ઠરાવાય? મેં પ્રથમ પ્રમુખને સમજાવ્યા અને તેઓ સંમત થતા સુધારો મૂક્યો. આ બધા પુરાવાની તપાસ કરી નિર્ણય કરવા એક કમિટી નીમવી. હરજીવને કહ્યું, તમારા સુધારાને કોઈનો ટેકો છે? આખી સભામાંથી એક પણ માણસે ટેકો ન આપ્યો. પ્રમુખે કહ્યું, પણ મારો ટેકો છે. હરજીવન કહે, એ ન ચાલે. પ્રમુખ કહે, હું એ સુધારો રજૂ કરું છું. અને આ શબ્દો કહેતા આખી સભામાં જબરો ક્ષોભ થઈ ગયો. બીતો હો તો ખુરશી છોડી ચાલ્યો જા, બીકણ બાયલો, ઇન્કમટેક્સ. ત્યારે પ્રમુખ શું જોઈને થયો હતો વગેરે અનેક બૂમો એક પણ પૂરી સંભળાય નહીં એવી રીતે આવવા લાગી. તમે આ પ્રમાણે વ્યવસ્થા ન રાખો અને તમારા પ્રમુખની સલાહ ન જ માનો તો મારે પ્રમુખ રહેવું નથી. એમ સ્વગત ઉક્તિ કરી પ્રમુખ લોકોની ઠઠમાંથી માંડ કરતો રસ્તો કરતા લોકોની તાળીઓના ગડગડાટ અને હુરિયાના પોકાર વચ્ચે ચાલ્યા ગયા. હરજીવને અને બધા સ્વયંસેવકોએ પછી સભાને શાંત કરી. હરજીવને મોટા અવાજે કહ્યું, પ્રમુખ સાહેબ ચાલ્યા ગયા છે, માટે આજનું કામ પૂરું કરવા કોઈ બીજો પ્રમુખ નીમવો જોઈએ. લોકોએ હરજીવનના પોકારો કર્યા. હરજીવને કંઈ પણ વિવેક વિના આપ સર્વનો મત હોય તો હું એ સ્થાન લઉં છું કહી પ્રમુખ સ્થાન લીધું. પછી પૂછ્યું, આ ઇનામ બાઈ મહાસુખને આપવા વિરુદ્ધ હોય તે હાથ ઊંચો કરો. મને પણ હવે હાથ ઊંચો કરવો નિરર્થક લાગ્યો. પક્ષના આખા ચોગાનમાં એક હાથોનું વન થઈ રહ્યું. ત્યારે એ ઇનામ હું બાઈ મહાસુખને આપું છું કહી હરજીવને ઇનામ આપ્યું. હરજીવને કહ્યું, છૂટા પડતા પહેલાં મારે એક કામ કરવાનું રહે છે. શેઠ મોતીચંદનું ઇનામ તો મહાસુખને મળ્યું, પણ મારે પણ એક ઇનામ આપવું છે. મહાસુખને આમ લાવો. લોકો બધા શાંત થઈ ગયા. અખાડિયાઓએ મહાસુખને પકડી આણ્યો. તેના ઉપર હરજીવને પેલી ખોટી ઝરીની સાડી ઓઢાડી. દીવાના ઝળહળતા પ્રકાશ તરફ તેનું મોઢું ચાલી ફેરવ્યું અને લોકો તરફ જોઈ કહ્યું, જુઓ, આ મોઢું ઓછું મોહક છે, જાણે વિષ્ણુનો મોહની સ્વરૂપનો અવતાર. અખવાડિયાઓએ તરફડતા મહાસુખને ઝાલી ચારે બાજુ ફેરવ્યો. હરજીવને સભા બરખાસ્ત કરી, પણ અખવાડિયાઓએ એ તાંડવ ઘણી વાર સુધી ચાલ્યું રહ્યું. આટલી ઘેલછા મેં કોઈ સભામાં કદી જોઈ નથી. ત્યારથી કોઈ પણ અસહકારીઓની સભામાં જવું મેં બંધ કર્યું છે. તો મિત્રો, જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.